તો મિત્રો આપણું ગાંઠો ગાંઠો હાર્વેસ્ટિંગનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ। તો 10 કેરેટ ભરી ગયા છે અને 2 કેરેટ ઝીણા થશે, એટલે ટોટલ 12 કેરેટ થશે। કેમ છો? તો આજે આપણે આવી ગયા છે એક નવા વ્લોગના અંદર, અને આજે આપણે થોડુંક ઘૂમવા માટે આવ્યા છે। અને અમારા આપણે ગામથી સમજી લો કે દહીંસરાથી થોડુંક જ દૂર છે, 15 કિલોમીટર દૂર છે। એક સ્મૃતિવન કરીને એક બગીચો છે, તો એ આપણે ઘૂમવા માટે આજે આવ્યા છે। અને કેવા છે આપણું મોં તો બરાબર દેખાય છે ને? કેમ કે આ નીકોર સૂરજ છે એટલે હવે બરાબર દેખાશે। અને હાલો તમને આનો થોડોક ક્યાંક નજારો દેખાડું। અહીંયા જો બાજુમાં તલાવ છે એક નાનકડો, બહુ મોટો નથી, જોઈ શકો છો તમે। મને એવું લાગે છે કે થોડુંક આ પ્રાઇવેટ બનાવ્યું છે એવું લાગે છે, પરંતુ એવું નથી, પ્રાઇવેટ તો નથી, આમ તો નેચરલ જ બનેલો છે। અને હાલો તમને આ બધું બતાવો। અહીંયા બહુ ઘૂમવાનું બહુ એટલે બહુ જ છે। આ નહીં તો આ કેટલા એકડમાં છે? 5 એકડના 5 એકડ તો 5 એકડ થઈ શકે છે, એમ 4-5 એકડમાં છે, પણ બહુ એટલે બહુ સારું છે। લુગા ફૂલ જ છે ઘણા બધા। મિત્રો અહીંયા એક મોટી છતડી બનાવી છે અને નીચે હમણાં આવી ગયા છે આપણે, અને નીચે છે ઇન્ટરલોક છે। અને અહીંયાથી થોડું લોકેશન સારું છે। અહીંથી જો સામે જે ઇન્ટર ગેટ છે અને આનકોર સાઈડમાં તાલાબ છે, પછી અહીંયા એમને જાતે તાલાબ બનાવ્યો છે, એ પણ પછી હું તમને બતાવવા હાલો। મિત્રો આ મોટી છતડી બનાવી છે એમને, એના નીચે અહીંયા કંઈક પ્રોગ્રામ કે કરી શકીએ એના માટે। જો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત સ્મૃતિવન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાનસિંહ જી સ્વામીજી મહારાજ પ્રેરક શ્રીજી બાપા સ્વામી બાપા। હવે આપણે આની ઉપર જશું, દેખાય છતડી, પછી એના ઉપરથી તમને અહીંયાનું વ્યૂ દેખાવું કે કેવું છે અહીંયાનું વ્યૂ। હાલો આપણે ઉપર આવેલી તો જોઈ શકો છો તમે, આ ઝાડ કંઈક અલગ પ્રકારના છે થોડાક, જાણે કે સુકાઈ ગયા છે એવા લાગે છે, પણ આમ તો હકીકતમાં તો સુકાયા નથી, લીલાછમ કલર જ એવો છે। અને ઘણા બધા બીજા પણ અંદર ઝાડ છે, અને ઘણા બધા માણસો પણ આવ્યા છે। વધારે તો મને કપલ્સ દેખાય છે બધા, કેમ કે આ ઘૂમવા માટે પણ એ જ જગ્યા છે જે વધારે લોકો કપલે જ આવતા હોય। તો અહીંયા બોટ લગાવ્યો છે, અહીંયા છે લખ્યું છે એમાં કે ફૂલ ઝાડને નુકસાન કરશો નહીં, સ્વચ્છતા જાળવો, કચરો કચરા પેટીમાં નાખો અને બગીચાની અંદર જવું નહીં। તો આના અંદર જવાની સખ્ત મને લખ્યું છે, અને એવું બધું ઇન્ફોર્મેશન લખેલી છે। અને આપણે આના ઉપર જવું છે, ઉપરથી વ્યૂ એટલે ઘણું સારું હશે, કેમ કે હું અહીંયા આવી ગયો છું પહેલે પણ। ઓ વાવ, જો બગીચા કેવા છે, ના મિત્ર આપણો ગપા ગપ કરે છે મોબાઈલ ફોનના અંદર। વાવ, જોઈ એવો જાય રસ્તો આપણો, આની કોર આપણું ગામ દહીંસરા, ને આની કોર આવશે ભુજ સિટી। વાવ, સ્પેશિયલ આપણે ઘૂમવા માટે જ આવીએ છીએ, અને જોઈ શકો તમે નજારો અહીંયાનો, વાવ। અને અહીંયા પણ છતડી છે, આની કરતી જો તલાવનું વ્યૂ ઘણું એટલે ઘણું સારું છે, દેખાય છે। અને આની કોર છે ખેતીવાડી, અને અહીંયા પિલર બનાવ્યો છે, આ લોખંડનો લાગે છે, લોખંડનો જ છે, નટ બોલ્ટ નીચે જોઈ શકો છો। અને જો અહીંયા બેસી કરી અને તમે અહીંયાનું વ્યૂ લઈ શકો છો, નજારો તમે જોઈ શકો છો। આપણે ઓનીકોર તો જવાનો પ્લાન નથી, કેમ કે ઓનીકોર તો આપણે ખબર જ છે કે ઘણા બધા ઝાડ દેખાય છે, જે જોવાનું છે અહીંયા છે। હજી પણ આપણે જો અહીંયા થોડું નીચે છે, હજી પણ ઓ સાઈડ ઉપરની સાઈડમાં છે, જો કદાચ એના ઉપર જશો ને તો એના ઉપરથી વ્યૂ ઘણું સારું આવશે। અને હાલો હવે આપણે એના ઉપર જઈએ, અને ઉપરથી આપણે વ્યૂ જોઈએ કેવું દેખાય છે। એનાથી ઉપરથી સારું જ દેખાશે, કેમ કે ઊંચાઈ અહીંયાથી ઘણી છે, અને જોઈ શકો છો માણસો પણ ઘણા બધા આવ્યા છે, જોઈ શકો છો તમે। હાલો અહીંયા નીચે વરસાદ પડે તો પણ બેસી શકાય એવું બનાવ્યું છે, જો રસ્તો જાય હાઈવે, અહીંયાથી પ્રોપરલી વધારે દેખાય છે। જો અહીંયા બોટ દેખાય છે સ્મૃતિવન, અહીંયાથી જે તલાવનો જે વ્યૂ છે એ ઘણું સારું છે। અને આપણે પહેલાં અહીંયા હતા, અહીંયા આવી ગયા ઉપર, અને જોઈ શકો છો આવો છે કાંઈ નજારો અહીંયાનો। ને આ મને લાગે છે પાર્કિંગ એરિયા બનાવ્યો છે એવું લાગે છે, કે અહીંયા કોઈ પણ પ્રોગ્રામ કે કરી શકે। જો અહીંયા ખાલી જગ્યા પડી છે એટલે આની કોઈ ઘણા બધા ઝાડ છે। હાલો મિત્રો હવે આપણે હાલીએ ઘરે, અને ફરવાની ઘૂમવાની તો મજા આવી ગઈ। અહીંયા છે બધું લુખ્ખું, એમ વધારે તો
સારું, પણ અહીંયા આપણે વરસાદના મોસમમાં આવી જો ચોમાસામાં તો વધારે મજા આવી જાય આપણે, કેમ કે ત્યારે બધું લીલુંછમ હોય ને, જ્યાં ત્યાં ઘાસપૂસ ઉગેલી હોય. વધારે તો અહીંયા ઝાડ જ છે બધા, ને પાણી અમને ડ્રીપથી આપે છે, કેમ કે આપણે ખેતીવાડીથી જોડાયેલા છે એટલે આપણે બધી નજર જાય નહીં. હવે અહીં માણસો ઘણા બધા છે બેઠા છે કે હાલો અહીંયા બધું હજી બાકી છે થોડુંક, આની પર તમે બતાવવાનું એ તમને બતાવી નાખું. આની પર તમે ખાલી છે, આની પરથી આમાં રસ્તો જાય છે કે આપણે આવી તો જોઈ શકો છો. આવો છે અહીંયા બગીચો, આ ઘણા બધા ફૂલ અહીંયા વાવે છે, કેવી રીતે જોઈ શકો તમે. એટલે આના અંદર વાવ્યા છે, બનાવી જ છે સ્પેશિયલી, અને ગુમતે ચાપે ચુપડ છે એ કંઈ સેમ ટુ સેમ ઝૂલતા પુલની સેમ ટુ સેમ કોપી કરી છે અહીંયા. જો વાયરો એ પછી આપણે એની પર હાલવીએ એટલે હું તમને આ તળાવ બતાવું. અને જો બનાવ્યું છે અહીંયા બેસીને તમે જમી શકો છો, નાસ્તો પાણી કરી શકો છો, એવી સુવિધા બનાવી છે. અહીંયા કેન્ટીન છે નાનકડી, તમે નાનકડી કેન્ટીનમાંથી અહીંયા કાંઈ પણ નાસ્તો કરવો હોય તો કરી શકો છો. તમે અહીંયા ઝાડીમાંથી આનીકો નથી આવી શકતા, જો એમને બારોબારથી ઓનીકોથી સુવિધા રાખી છે કે અહીંથી તમે નાસ્તો લઈ કે તમે અહીંયા આવીને બેસી શકો છો. જોઈ શકો છો તમે આ રસ્તાના હાઈવે ઉપર જ છે સ્મૃતિવન અને માંડવી ભુજ હાઈવે. આનીકોરથી આપણું ગામ આનીકોર ભુજ સિટી. આપણે પાછા આવી ગયા છે વાડીના અંદર ઘૂમી ફીરીને, અને હવે આપણે ધંધો કરી નાખી ચાલુ. હવે થોડુંક બકરામને કપાસ કાપી નાખવાનું છે, અને કેટલા વાગે છે 1:30 વાગે છે. મિત્રો આપણે ઘઉંના ચેકિંગ કરવા માટે આવ્યા કે ઘઉંની કેવી પોઝિશન, કેવી છે કન્ડિશન. અને આપણે જ્યારે ઘૂમવા ગયા હતા ત્યારે આના પાણી વાળી નાખ્યું ને ડેપીને જોરીએ બેનો છંટકાવ પણ કર્યો. જો એ આયરું આપણે ભાઈ ગયા હતા ઘૂમવા માટે, અને પાછળથી આ કામકાજ થઈ ગયું, સારું કહેવાય. અને આપણે થોડુંક અંદર જતા આવી અને જોતા આવી. અને મિત્રો આજે આપણે ઘૂમવા ગયા હતા, ત્યાં પહેલે ટિકિટ લેતા હતા 10 રૂપિયા, પરંતુ આજે કાંઈ ટિકિટ બિકિટ ના લીધી. ખબર નહીં ટિકિટવાળા ભાઈ ક્યાંક ભાગી ગયા હતા કે સૂઈ ગયા હતા, એનું કાંઈ ખબર નહીં. પણ પહેલે લેતા હતા, હવે લગભગ નથી લેતા, કેમ કે પહેલાં સ્ટાર્ટમાં ચાલુ થયું ત્યારે ઘણો બધો ખર્ચો કર્યો છે. એ ખર્ચો થોડો કાઢવા માટે ટિકિટ લેતા હતા, હવે એ લગભગ ખર્ચો કાઢી લીધો છે તો એ ટિકિટ નથી લેતા. અને તમે જોઈ શકો છો કે કપડાં ચેન્જ થઈ ગયા છે આપણે કપડાં ચેન્જ થઈ જવાનું રીઝન એમ છે કે આપણે જ્યારે પણ બહાર જઈએ ઘૂમવા માટે ત્યારે સારા કપડાં પહેરી જઈએ, અને પછી વાડીમાં આપણે હાલે જેવા તેવા ફૂટેલા પણ હાલે. તો હું એમ જ કહેતો હતો કે તમે આપણા વિડીયો લાઈક ના કરે તો વિડીયો લાઈક કરી નાખજો, અને આપણો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા જ આપણા ફની વિડીયો આવ્યા રાખશે, ફની અને ફેમિલી, મતલબ આપણા આ ટાઈપના જ વિડીયો આવ્યા રાખશે, વ્લોગિંગ વિડીયો. મિત્રો આપણું બીજું ખેતર હતું, એના અંદર પણ આપણે તો રાઉન્ડ મારવા આવી ગયા ઘૂમવા માટે, જોવા માટે કે કેમ છે ઘઉંની પોઝિશન કે કન્ડિશન, તમે જે કહેવી સાદી ભાષામાં. અને થોડાક પાંખા તો દેખાય જ છે મને, આની કોર થોડાક વધારે ઘાટા છે, આની કોર થોડાક પાંખા છે, ઓની કોર થોડાક ઘાટા છે. આપણે જે છાંટવાવાળા હતા ભાઈ તેમણે થોડુંક બરાબર નથી છાંટી એમ કહી શકાય. મિત્રો આજે આપણે ટમેટા ઉતાર્યા હતા તો એની હાર્વેસ્ટિંગ ચાલુ છે અને પછી માર્કેટમાં મોકલવાના છે. તો મિત્રો આપણું ઘાટું હાર્વેસ્ટિંગનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. તો 10 કેરેટ ભરી ગયા છે અને 2 કેરેટ ઝીણા થશે, એટલે ટોટલ 12 કેરેટ થશે. તો ઠીક છે મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ, અને આવા જ તમને ડેઈલી વ્લોગ જોવા મળશે. તો તમે ડેઈલી વ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, અને આપણે વિડીયોને પણ કરી નાખો લાઈક, જેનાથી આપણે મોટિવેશનલ થઈએ અને આપણે છે વધારેમાં વધારે વ્લોગ વિડીયો બનાવીએ. તો ચલો મિત્રો આપણે હવે મળીએ, થોડી હિન્દી આવી જશે, તો ચાલો હવે આપણે મળીએ બીજા નવા વ્લોગના અંદર.